નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. રાજકોટ મનપાના ફૂડ વિભાગે સતત ચોથા દિવસે પણ કાર્યવાહી યથાવત રાખી કુલ 887 કિલો વાસી અને અખાદ્ય ખાદ્ય સામગ્રીનો સ્થળ ઉપર જ નાશ કર્યો હતો. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા બદલ 62 એકમોને નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત નિયમોના ભંગ બદલ ₹1.08 લાખનો દંડ પણ વસૂલાયો હતો. ફૂડ વિભાગની તવાઈ બાદ ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે. અમેરિકા ઈરાન વાતચીતને મોટો ઝટકો લાગ્યો છે. ઈરાને સ્વિટ્ઝરલેન્ડ આવવાનો ઇનકાર કરી દીધો છે. લેબનોનમાં ઇઝરાયેલી હુમલા બાદ ઈરાન ભડક્યું છે. વધુમાં એવા અહેવાલ છે કે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ JD વેન્સે પણ સ્વિટ્ઝરલેન્ડની મુલાકાત મુલતવી રાખી છે. આપણે જણાવી દઈએ કે આ વાતચીત અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી કરાર એટલે કે MOUના ટેકનિકલ પાસાઓને અંતિમ સ્વરૂપ આપવા માટે આજે સ્વિટ્ઝરલેન્ડમાં યોજાવાની હતી, પરંતુ હવે ઈરાન અને અમેરિકા બંનેએ સ્વિટ્ઝરલેન્ડ જવાનો ઇનકાર કરી દીધો છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત માટે સારા સમાચાર આવ્યા છે. LNG ભરેલ દિશા જહાજ હોર્મુઝ સ્ટ્રેટને સુરક્ષિત રીતે પાર કરીને ભારત આવી ગયું છે. દિશા જહાજ આજે સવારે ગુજરાતના દહેજ LNG ટર્મિનલ ખાતે પહોંચ્યું છે. આ જહાજમાં 62,370 મેટ્રિક ટન LNG છે. આપને જણાવી દઈએ કે દિશા જહાજે 15 જૂનના રોજ સુરક્ષિત રીતે હોર્મુઝને પાર કર્યું હતું. આ જહાજ દિશા 3 મહિના બાદ ભારત પહોંચ્યું છે. રાજ્ય સરકારે ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ સ્કીમ અંતર્ગત કુલ ₹1,567.18 કરોડના રોકાણ ધરાવતા 15 મોટા એકમોને પ્રોત્સાહન સહાય મંજૂર કરાઈ છે. આ નવા રોકાણથી લગભગ 1,238 લોકોને રોજગારી મળશે. તાજેતરમાં ભરૂચમાં સૌથી મોટું ₹999.82 કરોડ, અમદાવાદમાં ₹75.72 કરોડ, સુરેન્દ્રનગરમાં ₹44.56 કરોડ અને ગાંધીનગરમાં ₹13 કરોડના પ્રોજેક્ટને લીલી ઝંડી મળી છે. TMCમાં ચાલી રહેલી આંતરિક ઉથલપાથલને લઈને લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મમતા બેનર્જીના ભત્રીજા અને TMCના મહાસચિવ અભિષેક બેનર્જીને આજે મુલાકાત માટે બોલાવ્યા છે. ઓમ બિરલા ઈચ્છે છે કે અભિષેક બેનર્જી પાર્ટીમાં બળવા મામલે તેમનો પક્ષ રાખે અને સ્થિતિ સ્પષ્ટ કરે. આપને જણાવી દઈએ કે મમતાના 28 લોકસભા સાંસદોમાંથી 20 સાંસદોએ અલગ થઈને ત્રિપુરાની પાર્ટીમાં લીનનું એલાન કરી દીધું છે. કર્ણાટકમાં BJPને મોટો ઝટકો લાગ્યો છે. કર્ણાટક MLCની 7 બેઠકો માટે થયેલી ચૂંટણીના પરિણામો જાહેર થયા છે, જેમાં કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કરીને 5 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે કે ભાજપના ફાળે માત્ર 2 બેઠકો આવી છે અને JDSના ઉમેદવારની હાર થઈ છે. ચૂંટણીના મતદાન દરમિયાન તમામ 222 ધારાસભ્યોએ પોતાના મત આપ્યા હતા. BJPમાંથી હાંકી કાઢવામાં આવેલા 2 ધારાસભ્યોએ કોંગ્રેસની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું હતું. હવામાનની આગાહીને લઈને હવે એક નવો વિવાદ ઊભો થયો છે. ભારત જન વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યાએ અંબાલાલ પટેલ સહિત અનેક ખાનગી આગાહીકારો પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આગાહીકારોની આગાહીને બિનવૈજ્ઞાનિક અને ભ્રામક ગણાવી છે. આ સાથે જ અંબાલાલ પટેલ બકવાસ કરે છે તેવા આક્ષેપો પણ કર્યા છે. જોકે આ બાબતે અંબાલાલ પટેલે પણ વળતો જવાબ આપતા કહ્યું છે કે વિજ્ઞાન જાથાએ અંધશ્રદ્ધા સામે કામ કરવું જોઈએ. નાઇજરની રાજધાની નિયામીમાં ડાયોરી હમાની આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભયાનક આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં 11 સૈનિકો અને 2 નાગરિકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે કે સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં હુમલાખોરો 22 જેટલા માર્યા ગયા છે. હુમલો સ્થાનિક સમય મુજબ સવારે 6 વાગ્યાની આસપાસ થયો હતો. ત્યારે લગભગ 20 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે આ વર્ષે એરપોર્ટ પર આ બીજો મોટો આતંકી હુમલો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતોને સારા સમાચાર આપતી એક આગાહી કરી છે. આગાહી અનુસાર 23 જૂન બાદ ગુજરાતમાં ચોમાસું સક્રિય બનશે અને રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. આ દરમિયાન ઉત્તર તેમજ મધ્ય ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા છે. આ સાથે જ કેટલાક વિસ્તારોમાં 3 થી 5 ઇંચ જેટલો વરસાદ પડશે, જે ખેતી માટે લાભદાયક સાબિત થશે.
વૈભવ સૂર્યવંશી બાદ હવે બિહારની 15 વર્ષીય મહિલા ક્રિકેટરે એક ઓડીઆઈ મેચમાં 300થી વધુનો સ્કોર બનાવ્યો છે. ભાગલપુરમાં બિહાર ક્રિકેટ એસોસિએશન મહિલા અંડર-19 ઓડીઆઈ ટ્રોફી મેચમાં અક્ષરા ગુપ્તાએ પોતાની તોફાની બેટિંગથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. અક્ષરાએ 126 બોલમાં 55 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 306 રન નોટ આઉટ બનાવ્યા હતા. આ દરમિયાન તેમનો સ્ટ્રાઇક રેટ 242.86 હતો. અક્ષરા રક્સૌલ બિહારની રહેવાસી છે. લાલુ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયા છે. અનુષ્કા યાદવના ભાઈ આકાશ યાદવે તેજ પ્રતાપ યાદવ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આકાશે તેજ પ્રતાપ પર તેમના ઘરમાં બળજબરીથી ઘૂસીને ધાક ધમકી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ લગાવ્યો છે. તેજ પ્રતાપે આ મામલે એક નિવેદન પણ બહાર પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે અનુષ્કા યાદવ એ જ વ્યક્તિ છે જેની સાથે થોડા સમય પહેલા તેજ પ્રતાપ યાદવનું નામ જોડાયું હતું. અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા શાંતિ કરારને લઈને ઈરાનના સુપ્રીમ લીડર મુજતબા ખામેનીએ મોટું નિવેદન આપ્યું છે કે તેમણે કહ્યું કે આ ઈરાનની પીછેહટ નથી પણ અમેરિકાની બેચેની અને મજબૂરી હતી જેના કારણે આ કરાર કરવાનો હતો. ખામેનીએ દાવો કર્યો કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરારને સંભવ બનાવવા માટે દરેક પ્રકારનું દબાવ અને પ્રભાવનો ઉપયોગ કર્યો હતો. આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ 2026માં ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ભારતની સ્પિનર બોલર શ્રેયંકા પાટીલ ઈજાને કારણે આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. નેધરલેન્ડ્સ સામેની મેચ દરમિયાન બોલ પકડવાના પ્રયાસમાં શ્રેયંકા પાટીલને પગમાં ઈજા થઈ હતી, જે બાદ તેને સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવાઈ હતી. સતત 2 મેચ જીતીને ભારતની મજબૂત શરૂઆત હોવા છતાં શ્રેયંકાની વિદાય એ ભારતના માટે એક મોટો ઝટકો સાબિત થશે. ટીમમાં અનુષ્કા શર્માને હવે સ્થાન મળે તેવી શક્યતા છે. યાત્રાધામ પાવાગઢમાં એક અત્યંત દુઃખદ ઘટના સર્જાઈ છે. પાટિયા પુલ નજીક અચાનક જ પથ્થર ધરાશાયી થતા પગથિયા ચડી રહેલા કેટલાક શ્રદ્ધાળુઓ નીચે દબાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા છે જ્યારે કે 2 લોકોને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પંચમહાલના હાલોલમાં સૌથી વધુ 4.5 ઇંચ, ગોધરા જાંબુઘોડામાં 3.5 ઇંચ વરસાદ, શહેરામાં સરેરાશ 3 ઇંચ વરસાદ, બોટાદના બરવાળામાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે કે મહેસાણાના કડીમાં 2.5 ઇંચ, ખેડાના નડિયાદમાં 2 ઇંચ, મોરવામાં 2 ઇંચ, છોટાઉદેપુરના બોડેલીમાં 1.5 ઇંચ અને મહીસાગરના કોઠંબામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આગાહી અનુસાર 18મી જૂનથી સક્રિય થયેલા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર પશ્ચિમ ભારતમાં જોવા મળશે. આજે આસામ, મેઘાલય અને સિક્કિમ જેવા રાજ્યોમાં કરા સાથે ભારે વરસાદની ચેતવણી અપાઈ છે, જ્યારે કે હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીર વિસ્તારમાં તોફાની પવન સાથે હવામાન વધુ ગંભીર બનવાની શક્યતા છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.